આપ જોઈ રહ્યા છો કાકુ ન્યૂઝ ગુજરાતી કામરેજ। સુરતમાં 40 ડિગ્રી તાપમાનનો પારો ચડ્યો છે, ત્યારે આકરી ગરમી પડી રહી છે। ત્યારે રસ્તા પર તપતા વાહન ચાલકોને રાહત આપવા સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહાયક કામગીરી જોવામાં આવી। જંકશન ખાતે ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા રહેતા લોકોને શેરડીનો ઠંડો રસ વિતરણ કરી અને તમામને ઠંડક પહોંચાડી। 500 ગ્લાસ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવ્યું। તો સુરત શહેરમાં હાલનું તાપમાન 39 થી 41 ડિગ્રી હોય અને 41 ડિગ્રી તાપમાનની વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પ્રજાને તાપમાં સિગ્નલ પર ઊભા રહેતા જે ગરમી લાગી રહી છે એમાંથી બચવા માટે અમે એમને એક રિફ્રેશમેન્ટ માટેનો પ્રયાસ કરેલ છે અને શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે।